સુરતમાં પીએમ નરેન્દ્ર મોદીના આગમન પહેલાં રિહર્સલમાં એક બાળક સાયકલ લઈને ઘૂસી જતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે જે રીતે તેમણે વર્તન કર્યું છે, બાળક ઉપર સિંઘમગીરી દેખાડી છે, તેના કારણે આજે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે પોલીસ વિભાગના જે ઉચ્ચ અધિકારીઓ છે તેમણે પણ ગંભીર નોંધ લીધી છે ને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલી કરી દેવામાં આવી છે. ત્યારે જે બાળકને મારવામાં આવ્યું હતું તેનું પણ નિવેદન સામે આવ્યું છે. તે વિશે વાત કરીશું આ વિડીયોમાં. શું તમે શોપ લેવાનું વિચારી રહ્યા છો? શું તમે અમદાવાદમાં શોપ શોધવા માટે આમ તેમ ફરી રહ્યા છો? તો આજે ચિંતા મૂકી દો. અમદાવાદના પોસ્ટ વિસ્તાર પાલડી ભટ્ટા ખાતે વજ્ર પ્લાઝામાં પ્રથમ માળે 156 સ્ક્વેર ફૂટની શોપ છે તે વેચવાની છે, જેની અંદાજિત કિંમત 35 લાખ રૂપિયા છે. એટલે તમે વહેલા તે પહેલાંના ધોરણે જલ્દી જ સંપર્ક કરો. આ એક સુવર્ણ તક છે તે જે ખરીદનારો છે તેમના માટે છે. આ નીચે આપેલા નંબર ઉપર આજે જ તમે સંપર્ક કરીને તાત્કાલિક આ જે શોપ છે તેના વિશે વધુ માહિતી મેળવો અને આ તક ઝડપી લો. નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝન. સુરતમાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવવાના હતા. તે પહેલાં એક દિવસ અગાઉ સુરતમાં વડાપ્રધાનના આગમન પહેલાં એક રિહર્સલ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે એક બાળક છે તે સાયકલ લઈને એ રિહર્સલવાળા સ્થળ ઉપર ઘૂસી ગયો હતો, જેમાં સ્પષ્ટ આમાં જે કોઈ પણ પોલીસ બંદોબસ્તમાં હાજર હતી તેની નિષ્કાળજી જવાબદાર છે, પરંતુ તે નિષ્કાળજીને ઢાંકવા માટે ત્યાં ફરજ પર હાજર પોલીસ સબ ઇન્સ્પેક્ટર B.A. ગઢવી, જે મોરબી જિલ્લામાં ફરજ બજાવતા હતા, તે સુરત ખાતે પોલીસ બંદોબસ્તમાં આવ્યા હતા. તેમણે જે રીતે સાયકલ પર જયેલા બાળકને ફટકાર્યો, વાળ ખેંચીને લાફા ઝીંક્યા, તે ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો અને આને લઈને લોકોમાં પણ ભારે રોષની લાગણી જોવા મળી હતી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેવી રીતે બાળક ઉપર દાદાગીરી કરી રહ્યા છે, પોતાની સિંઘમગીરી કરી રહ્યા છે. જો આ પ્રકારની સિંઘમગીરી તે બુટલેગરો, અસામાજિક તત્વો, ગુંડા તત્વો ઉપર કરે તો કદાચ આમાં થોડોક સુધારો કાયદા વ્યવસ્થામાં થઈ શકે તેવી પણ લોકમુખે ચર્ચા ઉઠી હતી. ને આ ઘટનાના સંદર્ભમાં પોલીસ ઉચ્ચ અધિકારીઓના ધ્યાને પણ આ વિડીયો આવ્યા બાદ હવે મોટી કાર્યવાહી થઈ છે, જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર B.A. ગઢવીને તાત્કાલિક અસરથી કંટ્રોલ રૂમમાં બદલી કરી દેવામાં આવ્યા છે. સાથે તેમનો જે 1 વર્ષનો પગાર વધારો છે તે પણ અટકાવી દેવાનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે અને આના જ કારણે એક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે. ત્યારે જે બાળકને માર્યો હતો તે બાળકનું પણ નિવેદન સામે આવ્યું છે. તે શું કહી રહ્યો છે તે સાંભળી લો. क्या हुआ था आपके साथ? सामने देखो. क्या हुआ था आपके साथ? मेरा कुछ नहीं हुआ था, इधर से जा रहा था, मतलब 5 बजे गया टाइम में, 5 बजे गया, इधर गया था. बाद में क्या हो गया था, मेरे को मालूम नहीं था वो सांप की गाड़ी आने के लिए, उसका मोदी की गाड़ी आने के लिए कुछ मालूम नहीं था. मैं छिरिया सर्कल से जा रहा था, मैं उधर से उसने बुलाया, उस सर्कल उधर से घूम लिया. मैंने मारा, 1-2 झापट मारा. मैंने बोला साहब मेरा गलती नहीं है, थोड़ा मेरा गलती था, अब मेरे झुक्के का आ गया, गलती मेरा कम था, कुछ मालूम नहीं था मेरे को. मैं नया आया हूँ इधर, बोला नया उसने मार लिया 1-2 झापट. चौकी चल बोला, मेरे से चौकी जाओ. उसने बोला 1-2 और दिया. मैं घूम लिया उधर से, तू इधर जा बोला, मैं चल गया. कौन थे मारने वाले आपको? वो पुलिस था. आपको पता था इस तरह का कौन आ रहा है? नहीं मालूम नहीं था. આપણે સાંભળ્યું આ એ બાળક કે જે સાયકલ લઈને રિહર્સલ સ્થળ પર ઘૂસી ગયો હતો, તેને ખબર નહોતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે સુરત ખાતે આવવાના છે, તે માટેનું આ રિહર્સલ ચાલી રહ્યું છે. પરંતુ તેની આ ભૂલના કારણે જે રીતે પોલીસ સબ ઇન્સ્પેક્ટરે તેમની સાથે દુર્વ્યવહાર કર્યો છે, તેના કારણે તેના માનસ પટલ ઉપર એક ગંભીર અસર જોવા મળી રહી છે. એટલે આપણે પોલીસને રક્ષક માનતા હોઈએ છીએ. સેવા, સુરક્ષા અને શાંતિ પોલીસની જવાબદારી હોય છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં સામાન્ય જનતા ઉપર જ પોલીસ આક્રોશ ઠાલવતી હોય છે, દાદાગીરી કરતી હોય છે. તેને લઈને પોલીસમાં રહેલા કેટલાક સારા કર્મચારીઓ અને સારા અધિકારીઓ છે તેમની છબી પણ ખડાતી હોય છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.